એટલે સાંભળજો. સૌથી પહેલા આપણે બધાએ કૂવો જોયો, નવગણ કૂવો. આ નવગણ નામના રજપૂત રાજાએ કૂવો બનાવેલો, એટલા માટે કૂવાનું નામ છે નવગણ કૂવો. કૂવો તમે દરેક જગ્યા ઉપર જુઓ પણ ગોલ હોય. અહીંયા ઘડી જે કૂવો છે ચોરસ છે. બીજું કૂવાની નીચે ના જવાય, પણ આ કૂવાને નીચે જવા માટે 250 પગથિયા છે. એ સમયમાં મશીનરી નહોતી. સિંગલ પહાડમાં કૂવો બનાવ્યો, બનાવતા 24 વર્ષ લાગ્યા હતા. જ્યારે બપોરે 12 વાગે નીચે જવું હોય, મીણબત્તી ટોચ લઈ જવી પડે, એટલું અંધારું છે. ઉપરની સાઈડથી પાણી ખેંચતા ચામડાના કોસ ચાલે. ખેડૂતોને પાણી ત્યાંથી મળે. ખેડૂત લોકો જેટલું અનાજ પકાવે, આમની પાછળ અનાજના ભંડાર છે. ભંડાર મતલબ કોઠાર રૂમ, એમાં અનાજ રાખતા. પણ અનાજ કેમ રાખતા એ સમજજો. અત્યારે આપણી ગવર્મેન્ટે ઉપર કાચ મૂક્યો છે, નીચે ખાડા છે. ખાડામાં અનાજ રાખવામાં આવતું. અનાજ કેમ રાખતા ખાસ સાંભળજો. જમીનમાં સૌથી પહેલાં રાખ હોય. રાખની ઉપર લીમડાના પાન, પાનની ઉપર અનાજ, અનાજની સાથે ઝેરી વનસ્પતિ, માથે કાળા પથ્થરની ચોરસ દિવાલ બનાવે. જે દિવાલની ઉપર ત્રાંબાના ઢાંકણા હોય, ઉપર બગીચા હોય. બહારથી દુશ્મન આવે, બગીચો સમજી જતો રહે. વરસાદી પાણી નીચે ન જાય, દુશ્મનને ખબર પડે નહીં. રાજા લોકોને અનાજ જોઈએ તો આપણે મહેલમાં ગુપ્ત રસ્તો જોયેલો ભોયરું, એનો ઉપયોગ કરી અનાજ લઈ જતા. એ કોઠારને કહેવાય અનાજના કોઠાર. ત્યારબાદ કિલ્લાની છેલ્લી વસ્તુ આવશે પાણીનું તળાવ. ખાસ સમજો, તળાવનું નામ છે નવાબી તળાવ. નવાબે બનાવેલું 200 વર્ષ પહેલાં. તળાવની ઊંડાઈ છે 22 ફૂટ, પહોળાઈ છે 100 બાય 100. જુનાગઢના મોટા મોટા ડેમ છે 3. જેમાં વિલિંગ્ટન ડેમ, હસનાપુર ડેમ અને આણંદપુર ડેમ. પાઇપલાઇન મારફતે પાણી અહીંયા લઈ આવે. અહીંયા આવી ગયા પછી અહીંથી વાલ ખોલે, જુનાગઢને 2 માળ લગી વગર મોટરે પાણી જતું રહે. અત્યારે જુનાગઢની પ્રજા એ પાણી પીવે. એ તળાવને કહેવાય નવાબી તળાવ. તમે બધા ફરવા આવેલા ગિરનાર પહાડ ખાસ સાંભળજો. આ ગિરનાર પહાડનો ઇતિહાસ શિવપુરાણ, રામાયણ બંનેમાંનો ઉલ્લેખ છે. ગિરનારજીનું આખું નામ છે ગિરિનારાયણ. જેમાં ગિરિનોર છે પહાડ અને નારાયણ એટલે ભગવાન વિષ્ણુ. આખા વિશ્વની યાત્રા કરો, આખા વિશ્વમાં ગિરનાર એક એવો પહાડ છે કે જેમાં 33 કોટી દેવતાનો વાસ છે. સમજો, 33 કોટી દેવતા મતલબ 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી અને 52 વીર. પગથિયા 9999, ઊંચાઈ 3100 ફૂટ. સવારે 4 વાગે જવું પડે, બપોરે 1 વાગે પાછા આવો. જોવા મળે મંદિર. અને આ ગિરનારના વર્ષના 2 તહેવાર પણ હોય. કે સમજાવું, પેલા ફોટો બતાવું, ખાસ જોજો. આ ગિરનાર છે સાહેબ, તમે પણ જોજો. જોવાય આમ દાઢી, નાક, વચ્ચે આંખ, કપાળ ના જટા. દેખાય માણસનું મોઢું? જોજો બધા, અહીંયા ગિરનાર છે. જોવાય આમ દાઢી, નાક, આંખ, કપાળ ના જટા. દેખાય માણસનું મોઢું સૂતા હોય એવા. એટલે આને કહેવાય ગિરિનારાયણ, પાર્વતીજીના મોટા ભાઈ. આમ જુઓ તો પહાડ છે, આમ જુઓ એટલે સૂતા હોવા માણસ દેખાય, ઋષિ. હજારો માણસો, લાખો માણસો આની યાત્રા કરવા આવે. તો આના 2 તહેવાર હોય. પહેલો તહેવાર મહાશિવરાત્રિનો મેળો. એ મેળાનું મહત્વ છે સાધુ. કેવા સાધુ હોય ખાસ સમજો. માથાથી પગ લગીની જટા, હાડપિંજર જેવું શરીર, વસ્ત્ર વગરના, જેને નાગા સનાતની સાધુ કહેવાય. એ સાધુની ઉંમર 150 વર્ષ, 200, 300, 400. કારણ કે ઘરે આપણે બધા દાળ, ભાત, શાક, રોટલી બધું જમીએ. હજી ગિરનારમાં એવા સાધુ છે, વનસ્પતિના પાંદડા ખાઈને જીવન ગુજારે. વર્ષમાં એક જ વખત નીકળે મહાશિવરાત્રિ. જોવા માટે 15 થી 20 લાખ માણસની ભીડ હોય. હજી 6 કિલોમીટર દૂર ભવનાથ મંદિર છે, શિવજીનું મંદિર. એમાં કુંડ છે. રાતે 12 વાગે બધા સાધુ કુંડમાં નાવા પડે. મહાશિવરાત્રિ એને કહેવાય શાહી સ્નાન. રાજા બધા સાધુ નાવા પડ્યા હોય, જેમાં સિદ્ધ પુરુષો હોય. કુંડની અંદરથી અદ્રશ્ય થઈ જાય. ક્યાં જાય, ક્યાં આવે, હજી લગી કોઈને ખ્યાલ નથી. એ જોવા માટે 15 થી 20 લાખ માણસની ભીડ ભરાય. એ મને ઓરિજિનલ સાધુ જુનાગઢમાં દેખાય. બીજી ભરાય ગિરનારની પ્રદક્ષિણા, કાર્તિક સુદ એકાદશી. ઘરે જ્યારે આપણે તુલસી વિવાહ કરીએ. 36 કિલોમીટર ગિરનાર નાખો ચક્કર હોય, ખાસ સમજો. 36 કિલોમીટરની પરિક્રમા. 5 પાંડવ, અશોક સમ્રાટ, ગોપીચંદ, રાજા ભોજ, ભગવાન કૃષ્ણ અને રામે કરી. તો પ્રદક્ષિણાનું મહત્વ એવું છે કે સાચા દિલથી તમે ગિરનારને ચક્કર મારો, 33 કોટી દેવતાની પ્રદક્ષિણા થઈ જાય. બીજી વસ્તુ, ગિરનારમાં સિંહ, દીપડા, નાગ, વીછી એટલા ઝેરી જનાવર છે. માણસ રસ્તો ભૂલી જાય, એનું હાડકું પણ જોવા ના મળે. તમે જ્યારે મેળો પરિક્રમા કરવા આવો, ગિરનારના ગમે તેવા જંગલોમાં ફરો, ઝાડની નીચે સૂવો, નદીનું પાણી પીવો, પણ એવો ઇતિહાસ નથી કે એક પણ વીછીએ માણસને ડંખ દીધો હોય. દત્તાત્રેય ભગવાનનું વરદાન. જેને 3 મુખ હતા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્રણેયના અવતાર ગુરુ દત્તાત્રેયજી. લાખો માણસો મેળોને પરિક્રમા કરે. એટલું તમને સમજાવ્યું. 2 મિનિટની જાહેરાત કરવી પણ સમજી લેજો. ગિરનારના રામાનંદી સંત છે. રામજીની પૂજા કરીને રામાનંદી સાધુ કહેવાય. ગિરનારમાં લાખો પ્રકારની વનસ્પતિ, આપણે બધા ઝાડ પાન છે, એ લોકો જડીબુટીઓ કહી, એમાંથી દવા બનાવે.
દવા કેવી બનાવે? હાથ પગ કમર દુખાવો, સંધિવા કે સાયટિકા, આખા શરીરમાં ગમે ત્યાં દુખતું હોય, કદાચ ડોક્ટરે કીધું ઓપરેશન કરવું તો ઓપરેશન નથી કરવું પડતું. બાપુની એટલી દવા આવે, નીચે જડીબુટી હોય, આખી બોટલ હલાવવી પડે. રાતે માલિશ કરવાનું, સવારે ગરમ પાણીથી ધોઈ નાખવાનું. જો જૂનો દુખાવો હોય તો 3 થી 4 દિવસનો સમય લાગે. અત્યારનો દુખાવો હોય તો 10 થી 15 મિનિટમાં મટી જાય, કારણ કે ગિરનારી સાધુ પાંદડાઓમાંથી બનાવે. આમ તો દવાની કિંમતો જાજી હોય, પણ મંદિરમાં બનાવેલા ખાલી 50 રૂપિયાની બોટલ આપે. તમને કોઈને દુખાવો ના હોય, મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી કે કુટુંબમાં કોઈને હોય તો જોતી હોય તો કેટલી બહાર મળશે. એની નીચે બાપુના નંબર રહેશે. સાહેબ માટે ખાસ કહું, નંબરનો ઉપયોગ એ કરજો. આજુબાજુમાં સાહેબ કોઈને કેન્સર હોય, દર્દીના રિપોર્ટનો ફોટો પાડી બાપુને મોકલજો. તમારા ગામનું નામ એડ્રેસ લખાવજો. ગિરનારની ઔષધિ મોકલશે, એના પૈસા નથી લેતા. પહેલાં બીજા ત્રીજા સ્ટેજનું કેન્સર હોય એકવાર ઉપયોગ કરજો. ગિરનારી સાધુ લોકો પાંદડા બધા મોકલશે, કેન્સરની દવા. એના પૈસા નહીં લઈ, એ કુરિયરે પોતે કરશે. હાથ પગ દુખાવાની જોયો તો બહારથી લઈ જાજો. જ્યારે તમે માણસ નીચે આવે ગિરનારથી, એટલે રસ્તામાં દામોદર કુંડ પણ આવે. એટલે તમને મહેલમાં કીધું હતું નરસિંહ મહેતા માટે ભગવાન આવ્યા હતા. તો નરસિંહ મહેતાએ છેલ્લે કીધું કે નોનાયો ગંગા ગોમતી ના ગયો ગઢ ગિરનાર, પણ નોનાયો દામોદર કુંડે જેનો હેડે ગયો અવતાર. તમે અત્યારે સૌરાષ્ટ્ર ફરો છો, સૌરાષ્ટ્ર એટલે સાધુની ભૂમિ છે. પરબ, વીરપુર, દ્વારકા, બેટ દ્વારકા, હર્ષદ, ચોટીલા, રણુજા, બિલખા, સત્તાધાર, એકથી એક મોટી જગ્યા છે. માણસે જે લગી ગિરનારના પગથિયા કે દામોદર કુંડ નથી જોયો, બધી યાત્રા અધૂરી. અને ત્રીજી વસ્તુ આપણે જોઈએ, જેની કહેવત હતી કે અડી કડી વાવ, નવગણ કૂવો, નો જુએ જીવતો મૂવો. તમે વાવને કૂવો જોઈ લીધો, તમે બધા થઈ ગયા જીવતા, હું થઈ ગયો અમર, બધાએ ચાલવાનું ફટા. હજી બધા પૂછા જોઈ લો.